વાત અત્યારે છોકરા કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે છે. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, બધું ખબર છે. અરે માન બાપે બાપુ દુનિયામાં તમારા ને મારા માટે કોથળા જેવા શરીર કરી નાખ્યા. મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી, અને મોટા થયા પછી બાપુ મા બાપના કાળજા માથે પગ મૂકી અને હાલતા થઈ જાય. શું એ દીકરા દીકરીઓ હોય કે ન હોય, શું ફેર પડે ભલામણ? અરે માન બાપ જેવા દુનિયામાં જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારી જોડ. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને આય બિહારે કોઈ? ગુલામને કઈ ખબર જ નથી પડતી. બોલો છે આપણે સુરતા તૂટી જાય એનું શું કરવું? કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને આ તમે આ ભાઈઓ આને થોડાક નજીક બેસી જાઓ એટલે મને મજા આવે. બેનું ભલે વાતો કરે. તમને અને મને એક માન બાપ જો ન ગમતા હોય તો આ દુનિયામાં બાપુ જીવનમાં તમારી ગાડી કોઈ દી હાલે નહીં, એ આપણી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે માન બાપના બાપુ અરમાન કેવડા હોય, સંતાન ન હોય ત્યાં સુધી અરમાન કેવા હોય. મારો દીકરો મને ભગવાન દીકરો આપે તો અમે સારી જગ્યાએ લગ્ન કરશું, એની વહુ આવશે, અમે ભણાવશું, અમારી સેવા કરશે, અને મોટા થયા પછી જો માને બાપને એક 2 ટાઈમ રોટલો દેવાની તેવડ ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. રામ કોઈને પાવર હોય તો કાઢી નાખી. મેં ખટારો આંક્યો ને, આપણે જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નથી. આપણે ઝઘડા સિવાય બીજો ધંધો જ નથી કર્યો. મારવાનું તોડવાનું, મારવાનું તોડવાનું જ કર્યું. નકરા માર્યા જેવું નથી, મારે ધરીને ખાતો છે. પણ આ આખી જિંદગીમાં હારામાં હારું જો કઈ કામ કર્યું હોય તો મારા મા બાપને મેં હાજવા, એમાં અટાણે મેર પડી ગયો. એટલે આ મારા જાત અનુભવ છે, એટલે હું તમને કહું છું કે માન બાપ કે નહીં કરો. બાકી ઠીક છે, લોહી સટકા ભરતું એટલે નથી સમજી શકતા અત્યારે, બાકી રોતાય નથી આવડતું. હાલો મારી ભેગા હું તમને દેખાડું. એમાં દીકરીઓને ખાસ હું તો હાથ જોડીને કહું છું. દીકરીઓ છે ને, દીકરીઓ એ તો જો કે મારી વાત કડવી લાગે પણ મને ન બોલાવે, કાંઈ મને બહુ ફેર પડતો નથી. શક્તિનો અવતાર છો. હું તો એમ કહું તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ તમને જો તમારી લાયકાતની ખબર ન હોય કે હું કોની દીકરી છું, કોણ મારું કુળ છે, કોણ મારા બાપ છે, કોણ મારી માં છે, એની જો ખબર ન હોય તો બાપુ શું દીકરી હોય કે ન હોય કઈ ફરક નથી પડતો. રામ દીકરી તો બાપુ એક મમતાનો મહાસાગર છે. તમને અને મને જો જીવનની ખબર ન હોય તો શું આ દુનિયામાં રૂપિયા તો કોઈ મતલબ નથી. રૂપિયાથી કોઈ મુક્તિ નથી મળી જતી, રૂપિયાથી કોઈ ઓળખતું નથી, રૂપિયાથી કોઈ શાંતિ નથી, રૂપિયાથી કોઈ ઓળખાણ નથી. દુનિયા નકરી રૂપિયા વાયા જ પડી છે. અરે કાંઈક માણાઈ ગોતવાની જરૂર છે. માણાઈ ક્યાં મળે છે? સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા છોકરા આપણા આટલું રવા દેત? આ ઉભા વાહડા જેવા રખડે 45 વર્ષના, કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસાની પથારી કરવાની? અરે સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી આવે. માં ધારે ને તો આજે બાપુ ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય બમય કોઈ ફટલા બદલાય નથી, બગડ્યો નથી. ખોટી વાત. મને એમ થાય કે માણા બગડી ગયા. સમય કોને કીધું બગડ્યો? જેટલા વાગ્યા ઉગે એટલા જ વાગ્યા ઉગે છે. હા અત્યારે આ મકાન છે, એવા મકાન આપણા ગઢડા ભાડ્યા હતા. વરસાદ થાય તો બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. ઈમાં આપણને મોટા કર્યા છે અને બાપુ ભૂખ્યાનું મોઢું નથી જોયું. ઈ પુનઈ અત્યારે ઉગી છે, ઈ આપણને કહે છે કે તમને ખબર ન પડે. ખબર નહોતી એટલે દીકરા તને મોટો કર્યો, ને કે ઉંદેડા જેવડો હતો મરડી નાખ્યો તો આ લોહી ઉકાળા હતા જ નહીં. અરે શું માન બાપના બાપુ અરમાન હોય. રામ આશ્રમ, ઓલા વૃદ્ધાશ્રમ હજી બની નથી રહેતા ને ત્યાં ભરી જાય. બોલો, બની નથી રહેતા ત્યાં ભરી જાય. આપણને એમ થાય કે અરે તમારી ભલી થાય તમારી. અમુક ને દીકરા નથી ને ભગવાન પાસે કગરે છે, હે ભગવાન દીકરો દે, હે ભગવાન દીકરો દે.
અને છે અમુક અમુકની પાસે છે ને એ એમ કે આના કરતા એ ભગવાન ન દીધો હોત તો સારું હતું. હવે આમાં દીકરા લીધે ફાયદો છે કે ન હોય તો ફાયદો છે એ નથી સમજાતું. પણ બાપુ માં ધારે ને એવા દીકરા કરીએ કે એટલા માટે કહું છું કે ધરાવીને દાનનો નીપજે કુડવીને માડું ન હોય જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપણે ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. રામ જરૂર એની છે. પછી તમે વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય અહીંયા પરજા જેવી થાય. હે અરે ફેશને દી ઉઠાડી દીધો. રામ મારી વાતો કડવી લાગશે, હું કોઈને સુધારવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ બાપુ તમારા અંતરાત્માને પૂછજો કે હું કરું છું એ સાચું કરું છું ખોટું કરું છું. તમારો આત્મો તમને જવાબ દેશે. અમુક દીકરીઓ બાપુ હાલો તમને દેખાડું, મા બાપના ડેલા બંધ કરીને ગઈ છે ને અને ત્યાંથી એ બાપુ છૂટી થઈ ગઈ. હવે ક્યાં જવું? એકાદું સંતાન થઈ ગયું હોય જાય ક્યાં? રોતા નથી આવડતું, રોતા રામ. અને કોઈ આ દુનિયા છે ને લોહીની હગી છે, કોઈ બાપુ જીવન ઉતારી નથી દે એવું. હું તો બહેનોને ખાસ કહું છું કે તમારો બાપ કે તમારો ભાઈ કે તમારો મામો બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જો તમે એક પગલું ખોટું ભરી લેવો તો મરીએ નહીં કે જીવીએ નહીં કે. હું સલાહ દેવા નથી આવ્યો, પણ મને તો હું એક ગરાસિયાનો દીકરો છું બાપુ. અમે ગાયો હાટું, દીકરીઓ હાટું થઈને, સાધુ હાટું થઈને, ધરતી હાટું થઈને અમારા વડવાએ માથા દીધા છે. અમારી એટલી બધી તેવડ નથી, પણ અમુક દીકરીનું બાવડું પકડે ને તો અમારું આમ કાળજું કકળી જાય છે. પણ અત્યારે સમય અમારો નથી. નકર અમને એમ થાય કે ત્યાં હાથ જે પકડ્યો હોય ને એ હાથ આ ખંભામાંથી જો બારો નો કાઢી નાખ્યો તો અમે ગરાસિયા ન કહેવાય, પણ સમય અમને મારી નાખ્યા. પણ દીકરીઓ જો ઉઠીને હાલતી થઈ જાય તમારે કોની પાસે રાવ કોની પાસે કરવી? વાડી જ્યાં ચીફડા ગળવા મંડી જાય ફરિયાદ કોને કરવી? કહેવાનો મારો અર્થ એ છે જીવે એવું છે. મને એમ થાય કે તમે આમ મોજ કરે એવું છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાહ હિલોળા કરે એવું છે. આમાં ઘરમાંથી ભડકા આવા ઊભા ન કરાય. આ તો હું બોલું છું, બાકી મોબાઈલના માધ્યમથી કોને નથી ખબર. રોજે રોજ દાખલા આવે, અહીંથી એક અહીંયા આમ ભયાઈ જાય, એક અહીંથી આમ ભયાઈ જાય, ઓલી જ્ઞાતિના ઓલી જ્ઞાતિમાં જ્યાં, ઓલી જ્ઞાતિના ઓલી, અને એમને જાણે એમ થાય મોટો સિંહનો શિકાર કરીને આવ્યા. એ 5 દિના જ ખેલ હોય. રામ તમારા માત પિતાની, તમારા કુળની, તમારા ખાનદાનની ખબર ન હોય ને. મેં ખટારો આંક્યો ને, ખટારો 20 વરા હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મને ખબર હોય ને મારું કુળ કયું, મારું ખાનદાન કયું. મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, આખા જીવનમાં તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં, પુરવાર કરી દો તો. એવી ખુમારી પોતાને હોવી જોઈએ. મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે, એવી ખુમારી ન હોય તો શું આ કૂતરાએ બાપુ પેટ તો ભરી લે છે. કીડીથી માંડી અને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે? બધાયને મારો બાપ બધાયના પેટ ભરે છે. અને આપણે જે જોઈએ ને બધું જનાવરને જોઈએ છે, હવા ને ખોરાક ને પાણી ને. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ બાપુ ઈ જન્મ આપે છે, એનું લાલન પાલન કરે ને પાંખું આવે, ઉડતા આવડે, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું એમનું? આ મારી હાળી છે ને, મારો હાટું છે ને, મારી હાવું છે ને, ઘૂંસ તો આપણે ઊભી કરી બધી. જે આપણે જોવે એ બધું જાનવરને જોવે છે. અને બધાયનું મારો નાથ ધ્યાન રાખે છે. એને કોઈ મકાન કારખાના ગાડીઓ બંગલા કાંઈ છે નહીં. એક બપોરના ટાઈમે એક કૂતરું હોય ને બપોરના ટાઈમે રોટલો મળી જાય અને ઘસ ઘસાડ હોઈ જાય કે હાંજની વાત હાંજે આપણે જેને ખવડાવવું પડે છે ને. અરે ઈશ્વર તો દયાળુ છે. રામ પણ તમને મને જરાક બુદ્ધિ આવી ને ત્યાં બાઈ ઉમડ્યા ચડાવવા. નકર આપણો જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. કોડિયાન ગોયાન ગોદડા નાન તેન બધું માને ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધી તૈયારી માએ કરી રાખી હોય. અને 60-80 વર્ષ જીવો ને પછી મરી જવાની તૈયારી હોય ને તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય ને, ઉપાડનારા હોય ને, ગોઠવનારા હોય ને, દિવાળી મૂકનારા હોય ને, ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડુંક મારી પાસે સટકા ભરતું હોય ને કે મેં કર્યું તમે કર્યું એટલે લેતા જાજો ને બીજા વાપરશે. અરે હોય
લાકડા તૈયાર હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. એ પહેલી છેલ્લી બે તૈયારી છે તો વચલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડુંક મારી પાસે સટકા ફરતું હોય ને કે મેં કર્યું તમે કર્યું એટલે લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. જેમ એક કારખાનામાં ચોકીદાર હોય ને એ ગઢો થાય ને પછી રિટાયર થાય પછી બીજો આવે. એ ગઢો થાય ને પછી રિટાયર થાય બીજો આવે. એમાં આપણી સંપત્તિમાં આપણા બાપા ગઢ થાય પછી છોકરા આવે, પછી ગઢ થાય પછી એના છોકરા આવે. આ બધા ચોકીદાર છે, આ બધા નોકરીઓ છે, માલિક નથી. ઘણા એને કહેતા મારી પાસે 10 ગાડીઓ છે, 50 ગાડીઓ છે, જીસીબી છે. જાવ તો લેતા જજો ને કઈ બીજા ફેરવશે. ચોકીદાર કાંઈ વાતમાં છે નહીં. રામ માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય, 2.5 કિલોનો, 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. વાતમાં કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે જ નહીં, બધા લઈને ફરે છે. હું તો એમ કહું કે આવા કંઈક કામ કરતા હોય ને નડો નહીં તો ઘણું છે. કરતા હોય ને કરવા દો ને તોય ભગવાન નોંધ કરે કે આ હારો માણા આખી દુનિયામાં નડ્યો પણ આ હસવાઈ ગયો. હળવા ફૂલ એક સિકંદર બાપુ દિલ્હીની બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આમ જાતો હતો આમ બજારમાં, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. અને ફકીર ઉપર એની નજર ગઈ ને એટલે એ રસાલો આખો ઉભો રખાવી, ઉભા રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરેલું, અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. સિકંદરે અહીંયા જઈને કીધું, એ ફકીર તને મોજ આવે એ માગ, આજ મને મોજના તોરા છૂટે છે, તું મોજ આવે એ માગ. એટલે ફકીરે આમ નજર કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી, તમે જ્યાં જાતા ત્યાં જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, હું દિલ્હીનો સિકંદર, આજે દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દઉં, પણ ભાઈડો મને કહે કાંઈ જોતું નથી. એની કેવી મોજ કેવી છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે કાંઈક માય. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં સાઈડમાં, ઈ કે હું તો છું બેઠો બેઠો બીડી પીવું છું, તમને નડું છું. અહીં સિકંદરને એમ થયું કરે તારી ભલી થાય તારી, મારે મૂક્યાનો માર્ગ નથી, તોય હું હજી હળીએ ચડ્યો છું, આને પહેરવા કપડાં નથી, બોલ તોય કહે છે કે મારે કાંઈ જોતું નથી. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં. તેથી દરબાર ખુદામાં કઈ જઈને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે ને આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. ઈ કે તમે શું કહો છો? ઈ કે આ દુનિયા છોડીને જાઓ ને તેથી ખુદાના દરબારમાં મારે કેવું છે કે આના જેવી મને મોજ ને આવી મને મસ્તી આપજે. એ ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ અને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલો જાવો દો. લ્યો આપણે પતે એવું છે. એ બધી વાતો થાય, મોજ તો કરવા વાળા કરે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, અને રોવા વાળા બંગલામાં રોવે છે. મૂક્યાનો માર્ગ નથી ને પણ છોકરો આમ મોટું કરીને ખાવા બેન હોય, બૈરું આમ મોટું કરીને ખાવા બે. અને ભીખ માગીને બાપુ ઝૂંપડામાં લાવે ને ભાઈ એક થાળીમાં બધું આમથી થોડુંક ખીચડી લઈ આવે ને આમથી થોડોક રોટલો લઈ આવે, બધું ભેગું બાપુ કરીને બધા ખાય છે ને ગરીબ ઝૂંપડામાં. એ તોય આખી દુનિયાના માગેલા ભીખ માગેલી ખાય ને તોય આનંદ કરી કરતા કરતા ખાય છે. તો જીવનમાં માણા એક જ ભજન કરી શકે, માણા એક જ દાંત કાઢી શકે. દાંત તમે જોજો કોઈ જનાવર નો કાઢી શકે. અખતરો કરો એ કરી જોજો. તમારી ભેંસ હોય ને, ભેંસ એને ખડબડ સારું ખવડાવ્યું હોય, ખાણ બણ દીધું હોય ને એટલે રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત નો કાઢી શકે. કૂતરું હોય, કૂતરું એને આપણે સારું દૂધ પાક ને પૂરી ને બધું ખવડાવ્યું હોય ને તે પૂંછડી પટપટાવે, દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે, બાકી કોઈની તાકાત જ નથી. ભજન એ માણસ એક જ કરી શકે. અને ભજનના જેને શેડા આડ્યા ને એ દુનિયામાં બાપુ પૂજાઈ ગયા, જાનવર હોત પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે. આપણું પાડોશી સારું ન બોલે તો આ માણાના અવતારમાં આપણે ગધાડા કરતા બે જ ન કહેવાય. અરે સમયની બલિહારી છે મારા રામ મહાપુરુષોએ તમને મને કીધું કે કાંઈક કરો, એક ઘડી આથી મેં પુનિયાત
તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક કરો ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય તમારા ને મારા શ્વાસા છે ચાલુ ક્યારે થયા અને શ્વાસાનો હિસાબ બાપુ ગંગા સતીએ પરફેક્ટ કરીને આપ્યો